शांति करो शांति करण जग भरण तुम भगवान भगवान नमो तुने माली बीच देवी वारू करजे मारी समरो तूने सदा आ जगत मां जाल धरी मारे आहिरो तारो छे अरे अंधारा कलयुग ना उतरा में तारा आ बधा बालक बेगाना था तो अंजवाला आशीर्वाद ना मारे राखजे तारो ध्रुव थयन तग तगी मां तू मद सागर नी मां अमारा जाजना फल जा एनी खबर राखे मां खोड़वी कफरी वखते कोई दी तुमने आखी दुनिया देवे डां ए वक्त जीव आत्मा जाजे मां भराड़ी ने धाम जय राणा जय वाछरा जय सोलंकी सरदार पण जय जय डाडा करण तो अमार जय जय जगन्नाथ तो नमो गादी अनादि तू ही सो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही दर्दी आकाश विभो पोसारे तू ही मोह माया विशेष धारे न छती करंती किलोले ये भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम वसेही नसेही न माता न ताता न भ्राता स्नेही विदेहा न देखा न रूपा न रेखी न माया न काया न साया विसेगी उदासीन आसी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखान शंका शंका कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा पिसानी शिखर पे फुहारो मसोरो तोरो अजो निसु पावे कटे फंद मोरो तोई प्रोड सिंधु पर जुगती पश्चिमे मध्यमा एशियानी घटारी अपनी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता
એવી ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન તારી હોતન સૌરાષ્ટ્ર ધરણી એ માતન તાની હોતન હો કચ્છ ધરણી રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુકતી વીજળી એવી ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ધરાની વંદુ દીકરી વડી તન તાની હોતન ગુજરાત ધરણી એ માતન તાની હોતન હો કચ્છ ધરણી ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો આમ તો આ બે કડી હું શરૂઆતમાં કાયમ બોલતો હોઉં છું પણ અહીંયા બે પાંચ વધારે એક બે કડી વધારે લઈ લો એવો વર્ગ અને એક જ છે એટલે ગણપતિની વંદના આમાં જ હું કરી લઈશ આનંદ કરવો છે આપ બધા માઠોડાઓ મળ્યા છો પૂજ્ય શાસ્ત્રીજી બેઠા છે ભીમસેન મદા માતાઓ બહેનો છે ગઈ વખતની જેમ આ તો જંગલમાં મંગલ છે એટલે હું આ છંદને થોડો લંબાવ ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા સત્ય અને સંતનો જ્યાં વિહામો હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાથવરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધન હોદન ગુજરાત ધરણી આપણું પશુધન કેવું છે ભગર ભેહું વડી હાથણી જેવડી તેનું જ્યાં સિંહ સન્મુખ દસતી એ ઘોડિયું માણકી તીખી તાજણ સમી જાતવંતી ઘણી જ્યાં નિપજતી યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે વેગવંતી દિશે ચપલ હરણી ભારતી બોમની વંદુ તનિયા વડી તન ધની હોદની હો કચ્છ ધરણી અને અજબ તાકાતના જાતવંતા અશ્વજ્યા કરવતે જમીની પીઠ કાપે એવા આજ પણ ઉભા છે અડી ખંપાળિયા રાહ જોઈ યુદ્ધની ગામ જાપે હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાછવરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન સૌરાષ્ટ્ર ધરણી એમાં તન ધરણી ઓ કચ્છ ધરણી એવો જયારે ડાયરો મળ્યો છે માના ખોળામાં જંગલની માલિકો વગડો અને વગડામાં રહેવા વાળો આ વર્ગ એવી આ જોગમાયા અહીંયા જે બેઠા છે હું આવતો હતો ત્યારે કેળો જોતો તો બે બાજુ જે દિવાલો છે ને વચ્ચેથી જે કેળો નીહર્યો છે એ દ્રશ્ય જોયું ત્યારે મને એમ લાગ્યું અઘરું છે 2.5 કિલોમીટર સુધી આ પણ ત્યારે મને દ્રશ્ય એવું લાગ્યું કે જાણે ઓલી રાક્ષસી જે હતી સુરસા અને એમને હનુમાનજીને જે પકડમાં લીધા ને જે ગદા મારીને જે હોહરવા નીકળી ગયા ને એવી રીતે આ નીકળ્યા છે એ વાત પાકી છે હા એને હનુમાનજીએ જે કેળો કર્યો ને ગદામાંથી એનું ગ્રહણ કરી લીધા પછી એવી રીતે આ અહીંયા સુધી માં સુધી પૂગ્યા છે એ તો અહીંયા પૂગે એ તો હનુમાનજી હોય જ પૂગી હગે હનુમાનજી જેમ માં પાસે પૂગવામાં તકલીફ પડી એવું છે પણ લક્ષ્ય તો ભગવતી છે ને લક્ષ્ય માં છે એટલે માની કૃપા છે એટલે આવું રૂડું કામ થઈ શકે છે આજે એક તો શ્રાવણ મહિનો પવિત્ર ચાલે છે એમાં ભગવાન દ્વારકાધીશ સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શરમત ગ્રમત નામ આ વામ હામ લોભે અને અટન ઘટન વતી ઉદામ થન ગન તન ઠામ ઠામ
तजी विश्राम अति विभ्राम श्याम सुंदर शोभे जमुना के नीत नीर खेलत बल बीर बीर सहुवट सट सकट पीर कटी सुधीर काचे हरिहर गज हेर हेर विकसत सुर बेर बेर फरगट गट फेर फेर नटवर नाचे भगवान द्वारकाधीश नो जन्म थवानो छे रूढ़ी आपणी अष्टमी छे अने एवा गंगाना प्रवाह जेवी वाणी पूज्य भूदेवना जे मुखेथी हूँ तमे बधा जे ग्रहण करो छो एमनी पाछी अहींया हाजरी छे जंगल होय ने भागवतनुं ज्ञान थतुं होय ने एक बाजू दरियो घूघवाटा देतो होय जे भागवतमां वर्णन आवे ई दृश्य अहींया हकीकतमां देखाय छे एवो अहीं माहोल छे એટલે ભૂદેવને આપણે વંદના રૂપી તાળીએથી વધાવી એકવાર અને જે અહીંથી સાહિત્યની હું સારી વાત કરી દઉં ઘણું બધું સાહિત્ય જાણીતું છે આપ બધાએ ખબર છે આપને પણ આપણું ભજન આપણું લોકગીત આપણા હાલરડા આપણું સાહિત્ય એવું છે કે જેટલી વાર સાંભળો એટલી વાર વધારે સારું અને આપણી પાસે તો આજ છે બીજું બધું કરી તો કદાચ વધારે હાલે એવું નથી ઘણા કહેતા હોય છે કે તમારું આમ ને નામ કરો ને આવી રીતે ઠેકડા મારીને જાઓ તો પૈસા વધારે આવે ને બધું પણ હે પિત્તળ તારો જળકાર બહુ સારો છે તું ઝબકે છે બહુ પિત્તળ એટલે પિત્તળે કીધું સોનાને કે ઈ તો હું તને કહું છું તો મને તારી હારે ભેળવી લે ને તારો જળકાર વધી જાય તારો દેખાવ વધી જાય સોના મને તારી હારે ભેળવી લે પિત્તળે કીધું અને ત્યારે સોનાએ એમ કીધું તું મારી હારે ભળી જા પિત્તળ તો મારો જળકાર વધી જાય જળકાટ વધી જાય એ વાત સાચી છે પણ મારું વલું ઘટી જાય મારું કેરેટ ઘટી જાય ઈ શું છે એમ વલાહ કઈ જળકાટ વધારવા હારું થઈને કેરેટ થોડા ઘટાડાય છે કઈ વલા થોડા ઘટાડાય છે એમ ઈ જે તત્વ છે ભગત બાપુનો દોહો છે સાસ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય દૂધ આપણે દોઈ ઉજળું છે સફેદ છે ધોળું છે શ્વેત છે ઈ દૂધને દોયું હોય ને ઈ ધોળું છે ઈ દૂધને જમાવી દો એટલે દહીં થઈ જાય ઈ પણ સફેદ છે ઈ પણ ધોળું છે દહીંને તમે ફેરી નાખો એટલે એમાંથી માખણ નીકળે ઈ પણ સફેદ છે ધોળું છે હવે દૂધ કરતા દહીંની કિંમત વધારે હોય દહીંને તમે માખણ બનાવો તો એની કિંમત વધારે હોય માખણને તમે તાવીને ઘી બનાવો તો એની કિંમત વધારે હોય છતાંય છે બધું ધોળું જ છે વ્હાઈટ છે સફેદ છે એમ જેટલું જેટલું ઘોળાતું જાય તકલીફ પડતી જાય છતાં જે રંગ ન બદલે એકનો એક સફેદ રંગ રહે ને એની કિંમત વધે સાસ માખણ ઘી છેવટે જેની હાલત કાંઈક હાથમાં આવે કાંઈ આવે નીચે છેવટ ધૂળ આવે કાંઈક આવે પણ આમ કરી તો કાંઈ ન આવે સુની મુઠ્ઠી ભરી આયો હે કરોડ વસા પથરા નહીં ભીંજત 1 કરોડ ઇંચ વરસાદ પડે અને કાળમીન પાણો હોય એને માથે ઘણ મારીને તોડો એટલે એમાંથી અંગારા જળે એમાં પાણી પીધું ન હોય એને કરોડ વસા પથરા નહીં ભીંજત અને ખાર બોઈ અન કોને લ્યો હે ખારો વિસ્તાર જે હોય રેગિસ્તાન એમાં તમે કોઈ દી બાજરો ઘઉં વાવીને એની ફસલ મોસમ ન લઈ ગયો એમ ઔષધ બોધ બ્રહ્મ મુનિ કહે જાહિકો રોગ અસાધ્ય ભયો હે જેને અસાધ્ય રોગ થઈ ગયો છે એને ભાગવતનું જ્ઞાન કોઈ દી લાગતું નથી અને સાહિત્યની વાતો ભજનો રામાયણ લાગતી નથી એટલે કવિ અમારા ગણેશપુરી મહારાજનો એક સવૈયો છે મારે ગણેશની વંદનાનો એક સવૈયો પણ કહેવો છે પણ એની પહેલા મને યાદ આવે છે એટલે કઈ પાવ છતે કરી ગોન હરુ હરી દિશ આપણને પાવ ભગવાને આપ્યા બહુ સરસ છે આ તમને વર્ણન સાથે સમજાવું પાવ છતે કરી ગોન હરી દિશ ફેરે પાવ મિલે હે જીવડા તારી તને ભગવાને પગ આપ્યા છે ત્યાં સુધીમાં માં ભરાડી માનો ડુંગર સડિયા દર્શન કરી લે ભુજનું ભુજિયો ડુંગર સડિયા ત્યાં દર્શન કરી લે ક્યાંક ગિરનાર સડિયા દર્શન કરી લે પછી ટાંટિયા કળતાય છે ને તેથી તો ટાંટિયા સાંપવા વાળું કોઈ નહીં મળે પછી તો દવા ગોતવા નીકળ્યો હોય છે મારી ઢાંકણીઓ ફતી ગઈ હું થાય પાવ છતે કરી કોન હરી દિશ ફેરીએ પાવ ચલે ન ચલે એ જીભ સતે ગુનીએ હરી કો જસ ફેરીએ જીભ મિલે ન મિલે જીભ મળી છે તો બે ઠાકરના નામ લઈ લે કૃષ્ણના લઈ લે રામના લઈ લે પીછળના આવડના મા બ્રહ્માણીના નામ લઈ લે જીભ સતે ગુનીએ હરી કો જસ ફેરીએ જીભ મિલે ન મિલે અને આ નેન સતે કરી નેન સતે કરી દેશ હરી દિશ નેન એટલે આંખો મળી છે ત્યાં સુધી ભગવાનના હારા દર્શન કરી લે પણ અટાણે હારું જોવાનો શોખ જ નથી ખરાબ જોવાનું મળે ને 150 જણા ભેગા થઈ જાય શું છે કોકના એક્સિડન્ટ થયો અને કટકા માણસના થઈ ગયા હોય જોવા જેવું ન હોય ને ત્યાં બધા આંખો પાડીને જોવે દર્શન કરવામાં તો અમે જ કર્યા ભાઈ હવે હાલો ને આમ બેસી ત્યાં ગળદી બહુ છે અને શ્રોણ સતે હરી કીરત સુની ફેરીએ શ્રોણ મિલે ને મિલે એકવાર જો કાન મળ્યા છે તો ભગવાનના ગુણગાન સાંભળી લેવા પછી કાન પછી ધાબડ થઈ ગયા રામ રામ તો કે રીંગણા એટલે એકાબીજાને પૂછતા હતા કે તમે
હગાવાલા ભેગા થઈ ગયા એટલે પૂછતા હતા કે તમે ફલાણા ભાઈના મામા છો? તો કે ના ના ના, હું તો એનો મામો છું. ઈ કે ઠેક, મને એમ કે તમે એના મામા છો. ધબડક થઈ ગયો પછી એકાબીજાનો સમજે નહીં. એવી વાતો જ્યારે સાહિત્યની કરવી છે એટલે ગણપતિની વંદના એક સવૈયાથી હું શરૂઆત કરું. સારણી સાહિત્યમાં પ્રવીણ સાગરમાં એક સવૈયામાં ગણપતિની વંદના છે. कैसेल सुता सुत सिंधुरयानन संकट गंज सदा शिव नंगा शेर सुता सुत सिंधुरयानन संकट गंज सदा शिव नंदा एक करती सुरती पर बंदन बंदन भाल विराजित चंदा मुख करुंग परुंग महागम गायक गूट गिरागन वृंदा नायक देव महासिद्धिदायक पायक पथ विनायक वंदा नायक देव महासिद्धिदायक पायक पथ विनायक वंदा फेर ये पाँव मिले न मिले नैन छते लखी रूप विराट को फेर ये नैन खिले न खिले अरे श्रोण सते हरि कीरत को सुनी फेर ये श्रोण मिले न मिले अरे पाँव सते करी कौन हरी दिस फेरी पाँव चले न चले भाई फेरी पाँव चले न चले भराड़ी ना आंगणे आज अवसर रूड़ो आमा बाल प्रमाणी ना आंगणे अनाजा डायरा नो बहको हया नो बाग एमा हे तू बधानी हाजरी ए धन गड़ी धन भाग हो मोर जिंगोरिया ना दरिया काठे बदे हरियाली वन राय पण मधरा ए मैं तो बैठी भराड़ी बा ये हो अदा ले हो सुर नर पाग नमे दिपाल दिगंबर नाटी डूंगर सात हिसा जल दैन समय नवनाग बने नर सोठ नारी बने नर सोठ नारी हाथ पसारी ते महरी रवराय रवे जग प्रवेजी पकड़ वेजी सवरी
વરાડી માં મને તું ચલાવે તો ચલુ અને તું ઠહેરે ઠહેરાવ પણ તું પવન મે હું અણુ એ જહાં ले जाव तहां जा दुनिया तो एवी छे झाड़ वावी अने फल तणी आसती प्रेम थी वृक्ष ने पाई पानी ए मधुर फल ए हना खूब खाधा पछी छाईडा मां घणी मौज माणी पण वरह थक विदता वरह कईक विद्या पसी झाड़ जूनू थयो अने एना फल गया ने गई ओळखाणी ए करवते कापियूं कईक कटका कर्या एना आग लागण बधा धूड़ धाणी एना आग लागण बधा धूड़ धाणी અને એવો માહોલ છે એટલે દરિયાને કાંઠે બેઠા છે એટલે યાદી થાય મને દરિયાના પાણી ઘૂંઘવતા હોય રાતને દી બાદતા હોય એને જોઈએ ને સુરજ દાદાને રેમ આવી ભગત બાપુનો છંદ છે ઝૂલણા સુરજ દાદાને ઠુકામાંથી થોડાક પાણીને હું મીઠા કરી અને ધરતી માથે નાખું વરસાદ રૂપી મીઠું થઈ જાય અને કવિ કાગનું કેવું સરસ રૂપક છે પણ જે આપણું રાખતો હોય એને હામાં થાય તો શું થાય એની આ કવિતા છે एक दी रात दी बांधता खूब खारा हता अने निरखता सूर्य ने रेम नावी ए पांच लावी हसावी बोलावी ने एने राखिया साथ मीठा बनावी दरियाना पाणीने हुरज लई गयो वादळा रूपी अने पछी बन्યું એવું के वायु ने हिचके हिचकता ते हता रोज रमता हता लेर लेता ए मुख में प्रसन्नता भूख भांगी गई कोई नव दुख नी बात कहता पण बन्યું શું ભાનુના મૂળ ને ગોતવા એક દી એમણે ધર્મનો પંથ ત્યાગ્યો જેને આશરો આપ્યો હોય આપણે આ વડીલોને અહીંયા આવવા દીધા એટલે એને વધારે અને એની ઈ ખબર નથી કે સૂરજને સામું ન જવાય પણ એને વાદળાને એમ થયું કે આ હુરજના મૂળમાં શું છે ઈ જોઈ લઈ હવે લઈ ગયો તો મીઠા કરીને નકર દરિયામાંથી હુરજ પોતે આશરો એને આપ્યો તો ભાનુના મૂળને ગોતવા એક દી વાદળાએ ધર્મનો પંથ ત્યાગ્યો પણ હુરજની હામવા જેમ ઊંચા ચીડા તરફ ઉપકારનો તાપ લાગ્યો उपकार नो ताप तो लागे ने मुख काला बन्या अन खूब रोया पसी आपथी जिरा ते पर अंगारा अन अंगारा जिरा ने वादळ धरती माथे वरही गया ए नाश ए नो थयो ज्या हता त्या गया वादळा बनी गया नीलखारा ए वादळा बनी गया नीलखारा વાદળામાંથી પાછો વરી પાછો નદીમાં થઈને વાદળો દરિયા ભેળો તમે કમતિયાને લાખો કરો ને પછી એમાં એક દીની ઉણપ થાય આ લોક સાહિત્યને એક એક દુઆ સાંભળા જવા તોય પછી ભવના ભૂલી જાય એ એની કર્મા આશા કાગડા
कर मल मा बाबू पलमा कर मल मा बाबू पलमा जड़ जंगल मा चुके सा सरकरन महर नजर करवा महेश्वर एवं महादेव भोळियोनाथ एमनो आ महीनो અને કૃષ્ણનો પણ મહિનો કહેવાય રૂડો મહિનો રાગનો મહિનો ગાવાનો મહિનો નાચવાનો મહિનો રમવાનો મહિનો રાસ રમવાનો મહિનો આનંદ કરવાનો મહિનો છે આ અને આજની જે રાત્રિ છે ભગત બાપુની મને યાદી થાય થોડી સોનબાઈ માં જે ગાતા આપણા મરડા વાળા ભગત બાપુની રચના ઈ કેવી રીતે ગાતા એ વગાયું કે રાજો ને પાવા જીવે નંદ બાવાજીના નેહ મારે જી આઈ માં ગાતા હોય રીતે વધારો આવાજ ભાઈ આવો ચાલો ફૂલડે વેરી છે રૂડી આજ ગોકુળિયાની શેર રે ફૂલડે વેરી છે રૂડી ગોકુળિયાની શેર રે પણ તો એ ઉઠી છે કંસની કચેરી હજી વેરી છે બાળા વેશ મારેજી આજ વાગ્યા છે એ વધાયું કે રાજો ને પાવા જીવે નંદ બાવાજીના વાગ્યા છે બધાયું કેરા આજ પાવા નંદ બાવાજીના નેહમાં ગોવાળિયા મંડ્યા છે ગીત ગાવા નંદ બાવાજીના નેહમાં ગોવાળિયા હોય ગીત ગાયા છે અને ચારણી સાહિત્યની ભાષામાં જો કેવું હોય શ્રાવણ મહિના માટે તો નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ તાતુર મોર વળે સવતા ચડા વણ પૂજાય શંકર શ્રાવણ માસ જળે સજળે ભાઈ શ્રાવણ માસ જળે સજળે નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ તાતુર મોર વળે સવતા ચડા વણ પૂજાય શંકર શ્રાવણ માસ જળે સજળે પ્રસન્નાર કરેલી નાવણ પુંદાઈ શંકર રાવત સધરિયા અજમાલ નથુ તણ કુંવર નાલણ સોઈ તણી રત હંભરિયા બોલ સોઈ તણી રત હંભરિયા विषम घटा रंग तो नली दंबर से के फल फूल अप फल कमल थलिय मेलिय ने बहने निवज परियालन होल नोड में पवन कागर रखी मुख चमकिया भाद्र विषम घटा रंग तो नली दंबर से के फल फूल अप फल कमल थलिय मेलिय ने बहने निवज परियालन होल नोड में पवन परियालन होल नोड में पवन कागर रखी मुख चमकिया अजमल नथुतन कुंवर नालन सोई तणी रत हंभरिया सोई तणी रत
દુનિયામાં આવેલ દંડા જાય કોઈ દી પાછા ફાલવી છે નહીં જેમ માછલી દરિયામાં એવો તો વછૂટે કરથી વેરડા આ ડાયરો આ ચારો લોક સાહિત્ય નો દુહો તમને કહું કે શ્વાન ને ભૂલથી સાનકી કોઈ દી નાખવી નહીં એવું નિયમ કૂતરાને કોઈ દી રોટલો ન આપ્યો હોય શ્વાન ને ભૂલથી એ સાનકી કોઈ દી નાખવી નહીં એવું નિયમ દુનિયામાં ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા પણ એના માટેનો દુહો છે કે મહેમાન ગરીબનો માળવો અને એવો કોક દયાળુ દેન પડે તેથી રાતે આહુડે રડે એવો તો ખલક જે બધો ખીમરા બાકી બનાવે મોટા મોટા બંગલા ને કોઈને દિયે નહીં અન્નનું દાન ઈ કહેવાય માઠાના મકાન એ ઓલા ખોજા ખાના ખીમરા કરમાં ફેરે ખાલી કડા પણ કોઈ દી કર ઉપર કર ધરે નહીં ઈ માણસ નહીં પણ મડા એવો તો હાચું હોરઠિયો ભણે એમે તક પાસ હોય ઉત્તમ વ્યાસ હોય ખાસ હોય સાધન સપૂત ખાનદાન કા कमान होई तोरन तूफान का ऐसे इजनेर होई मबगिर में होई गला बहुते होई आगे भगवान का ए सुखदा सपाव होई दिल दरिया होई इंगल बचाव कोई बने नहीं प्राण का इंगल बचाव कोई दिया है खुदा ने खूब खुशी कर ग्वाल कभी खाना पीना देना लेना यही रह जाना है कितने अमीर उमराव बादशाह भये कर गए कुछ वाका लगाना ठिकाना है माटे हिलो मिलो सभी प्यारे बंदगी की राह चलो जिंदगी जरा सी वाह में दिल बहलाना है आवे परवाना बने एक नहीं बाना यहाँ नेकी कर जाना फिर आना है जाना है એટલે કવિઓ આવી વાતો કરે છે જેણે જગતના ચોકમાં આપ્યું છે ઓલે એક બહુ સરસ વાત છે ઘણા એમ કહેતા હોય કે ભાઈ ભેળું કરી તો કામ આવે વાત સારી છે પરિવાર માટે બધું કરવું પણ જરૂરી છે પણ એક શિષ્ય અને સાધુ એક ગુરુ ને એમનો શિષ્ય બે જતા હતા એટલે શિષ્ય હતો એને પાસે રૂપિયા ઘણા બધા હતા ગુરુની પાસે નહોતા ગુરુએ કીધું કે આપણે સાધુને રૂપિયાને શું કરવા હતા એવી રીતે એમાં 2 રૂપિયા ખાલી શિષ્યએ રાખેલા અને આમ નાવડામાં બેહીને નદીને સામે કાંઠે જાવું હતું એટલે 2 રૂપિયા હતા એટલે નાવડા વાળા નાપ્યા કે આલ્યો આ 2 રૂપિયા અમને સામે કાંઠે પહોંચાડી દો એટલે પહોંચાડી દીધા પછી ગુરુને શિષ્યએ કીધું તમે કહેતા હતા ને રૂપિયા નો રખાય જો રૂપિયા હતા ને તો આપણે સામે કાંઠે પૂગ્યા નકર નાવડામાં બેસવા ન દેતી ત્યારે ગુરુએ બહુ સરસ વાત કરી રૂપિયા હતા એટલે સામે કાંઠે નથી પૂગ્યા રૂપિયા આપ્યા એટલે સામે કાંઠે પૂગ્યા છે જે આપે છે એ સામે કાંઠે પૂગે છે હા જેણે જગતના ચોકમાં મને આવો વર્ગ મળ્યો એટલે થોડું થોડું વર્ણન સાથે આ લોક સાહિત્યના દુવાન બધું હું આપને કહું છું કારણ કે આપણને આ સમય ઘણો મળ્યો છે એટલે એક તમને હું ઘણીવાર કવિ બોલતા બોલતા હું કહેતો હોઉં છું કે આ એક કવિત છે ને એમાં 4-5 ભજનમાં આવે ને એટલું આવી જાય છે એક જ કવિત છે ચારણી સાહિત્યનું પણ 5 ભજનો આપણે ગાઈએ સારા સારા એમાં જેટલું આવે
બોધ દેવાનું એટલું આ એક કવિતમાં હું માનું છું ત્યાં સુધી આવે છે. એવું એક શીખ બિહારીનું 500 વર્ષ પહેલાનું કવિત લખેલું છે કે તમે જોજો, આપને મજા આવશે. શબ્દો ઉપર ધ્યાન દેજો. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહું. પછી પહેલા હું એમને કવિત બોલી જાઉં છું, પછી એનો અર્થ કરીશ. झंडाओ निशान के निशान तेन जाने को जाने हैं को दार दुदुम भी बजान तेन ऊंचे महलान के उठान तेन जाने को जाने हैं को मत गज के बंधान ते तो शान तेन जाने ओ गुमान तेन जाने धन दान तेन जाने कोई कोटिक विधान ते रसिक बिहारी चार बात ते जहान जाने विद्या हरि ध्यान ते कृपान ते सुदान ते झंडाओ निशान के निशान तेन जाने को जाने हैं को दार दुदुम भी बजान ते. હવે સાંભળજો, ખાસ શબ્દો ઉપર ધ્યાન દેજો, આપને મજા આવે છે. આવો વર્ગ સાંભળે, આવો વર્ગ મળ્યો છે એટલે હું અમે આવી વાતો કરી છે. અમને પણ ક્યાંક ઘણી જગ્યાએ કહેવાનું મન થતું હોય છે. હું અને તમે મારા અને તમારા નામના ઝંડા ધજાઓ હાથમાં લઈ લઈને ડુંગરે ડુંગરે ધજાઓ ઊભી કરી, મંદિરે મંદિરે આપણા નામની ધજાઓ ઊભી કરીને કહે હે દુનિયાવાળા, દુનિયાના માણસો, આપણી પાસે એટલા બધા રૂપિયા હોય કે સામે નહીં એટલા, અને આપણે કરી શકીએ એવું, આપણી ધજાઓ ફરકાવી શકીએ. પણ એ ધજાઓ ફરકાવીને દુનિયાને કહી કે દુનિયાના માણસો અમને ભૂલતા નહીં એટલે અમે આ ધજાઓ ખોડી છે. એ આપણે વયા જાય ને બીજે દી ધજાઓ ઉતરી જાય, અને કોઈક ધજા ન પાડે બીજા એમ કે ઓલો ગુગ્યો લાગે, ધજા ઉતરી ગઈ. ધજા ઉપર કેવી દુનિયા યાદ ન રાખે. ઝંડાઓ નિશાન કે જાને કહો જાને હે ને કહો તા તુમ ભી જાનતે. મારા ને તમારા નામના ઢોલ વગાડી ગામડે ગામડે, અમને ભૂલતા નહીં, અમે બહુ પૈસા વાળા છીએ, અમને ભૂલતા નહીં. આખી દુનિયામાં ગામડે ગામડે આખા ભારતમાં ઢોલ વગાડી શકીએ, આટલા પૈસા હોય. બીજા દિવસે ગુજરી જાય એટલે ઢોલ બંધ થાય એટલે તરત કે માથાકૂટ બંધ થઈ ગયો, ઓલો મરી ગયો લાગે છે. झंडाओ निशान के जाने को जाने हैं को द्वार तुम भी बजानते ऊंचे महलान के उठान ते जाने को. मोटा मोटा महलो આપણા નામના બનાવીને તખ્તીઓ લગાડી દઈ કે અમને ભૂલતા નહીં એટલે આ મહેલો બનાવ્યા છે. તખ્તીઓના નામ ફરી જાય મિત્રો, ઘણા ટ્રસ્ટ તમે જોયા છે. વયા ગયા એટલે કયું ऊंचे महलान के उठान ते जाने को जाने हैं को मत गज के बंधानते. मारा તમારા આંગણામાં હાથીના હજારોની સંખ્યામાં ઘોડા બાંધી દે તોય દુનિયા આપણને ભૂલી જાય. શાન તે ન જાને, જાજી શાન કરે દુનિયા જાણે નહીં. શાન તે ન જાને ઓ ગુમાન તે ન જાને, ગમે એટલું ગુમાન કરી તો દુનિયા આપણે ભૂલી જાય. શાન તે ન જાને ઓ ગુમાન તે ન જાને, ધન ધાન તે ન જાને. ધન ગમે એટલું હોય, પૈસો હોય, જો રિલાયન્સ કંપની છે એ ધીરુભાઈ ની છે, આપણે બધા કહેતા. હવે કોક ની ખબર છે એ કહે છે, બાકી કોની તો કે એમના દીકરાનું અનિલના મુકેશના નામ આવી ગયા. ફરી ગયો એટલા રૂપિયા તો નામ મૂકી જતો કે હા એ તરત જ ગયો એટલે એનું નામ ફરવા માંડે. આ બધું કરતા તો કોઈ ડાયા માણસે અફસોસ કર્યો કે આટલું ધન આટલું કરવા છતાંય કોટિક વિધાન કે 1 કરોડ પ્રકારના વિધાનો કરો તો દુનિયા આપણને ભૂલી જવાની. તો ડાયા માણસોએ અફસોસ વ્યક્ત કર્યો. ભાઈ બારભાઈ એને અફસોસ વ્યક્ત કર્યો. શું અફસોસ વ્યક્ત કર્યો ખબર? કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી દુનિયા આપણને યાદ રાખે. એક વસ્તુ પણ નથી. કવિએ કીધું એક નહીં 4 વસ્તુ છે. હે કે 4 વસ્તુ છે કે દુનિયા કોઈ દી ભૂલે નહીં. કે આ બધું કરી તોય દુનિયા ભૂલી જાય, ઝંડા ના અંતે, અને આમાં ન ભૂલે એવી 4 વસ્તુ કઈ? તો કે રસિક બિહારી 4 બાત તે જહાન જાને, વિદ્યા જેનામાં વિદ્યા છે. વ્યાસને ન ભૂલી શકાય, તુલસીદાસને ન ભૂલાય, મેઘાણીને ન ભૂલાય, ભગત બાપુ કવિ કાગને ન ભૂલાય, નરહરદાસને મહાત્મા ઈશ્વરદાસજીને દુનિયા કોઈ દી ભૂલે નહીં. વિદ્યા કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયણ. વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા, ધ્યાન મન કવણ ધરંતા. કવિ એમ કહે છે કે વાલ્મીકે જો કૃષ્ણ આવો છે એવું ન લખ્યું હોય, વાલ્મીકે રામાયણ ન લખ્યું હોય, વ્યાસે જો કૃષ્ણ માટે ન લખ્યું હોય તો કૃષ્ણનો ફોટો આપણે કેમ બનાવત કે કેવો હતો? વાલ્મીકી સુખ વ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા, એનું સ્વરૂપ આપણે કેવું હોય છે એમ. કવણ સ્વરૂપ સેવતા, ધ્યાન મન કવણ ધરંતા, ધ્યાન લગાડવા માટે કયા ભગવાનને એમ ધ્યાનમાં લે? કેવો હોય છે ભગવાન? ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જી કે, સુનો સજીવન અખરા. રાજસી જોધપુરમાં રાજ સમંદર તળાવના કાંઠે રાણા રાજસિંહે પથ્થરમાં છપાઈને કોતરીને એમ લખ્યું છે, રાજસિંહ કહે જગ રાણરો તમે પૂંજો પાઉ કવેસરા. કવિના પગ પૂંજવા જોઈએ કે જગતના ચોકમાં આપણને આ કીધું છે. એટલે વિદ્યા એક તો જેનામાં વિદ્યા છે એને દુનિયા ભૂલે નહીં. વિદ્યા હરિ ધ્યાન, જેને ભજન કર્યું છે એને દુનિયા કોઈ દિવસ ભૂલે નહીં. આપણે ઈશ્વરદાસજીને કેવી રીતે ભૂલી શકીએ? આ ભજનો જેને કર્યા છે, સંતોને કેવી, નારાયણ બાપુને કેવી રીતે ભૂલી શકીએ? એને ભજન કર્યું છે. વિદ્યા હરિ ધ્યાન, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન, જેને તલવાર લઈને યુદ્ધ કર્યું છે. વીર વસરાજને ન ભૂલી, શિવાજીને ન ભૂલી, રાણા પ્રતાપને ન ભૂલી, આ બધાય તો છે. પણ તમારા જરપરાના ચોકમાં આપણે જે ઊભો છે એને ઈ શહીદને માનસીને કેવી રીતે ભૂલી શકાય સાહેબ? આપણે બધા વયા જાઉં અત્યારે પ્રોગ્રામ કરી તો કોકને આપણે એવું લાગે ભાઈ ઈ નથી, આપણે છે.
હકીકતમાં આ બધાય બેઠા છે ઈ એક દિવસ અમુક કોઈ સમય નહીં હોય તોય ઈ તો ન્યા ઊભો જ છે. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે તરવાર યુદ્ધ કૃપાન તે સુદાન તે જેને દાન આપ્યું છે ને એની દુનિયા ભૂલતી નથી કોઈ દિવસ. હવારનો પોર કરણનો પોર કહેવાય. હવારનો પોર આપણે કરણનો પોર કહીએ ને, નકર કેટલાય દાતાર થઈ ગયા, પણ કરણ એવો દાતાર હતો કે જ્યારે ઋષિઓને યજ્ઞ કરવો હતો ને એનો યજ્ઞ અટકો ને અનરાધાર વરસાદ વરસતો હતો ત્યારે એ કૌરવોની પાસે ગયા ઋષિઓ સંતો કે અમને લાકડા જોઈએ છે, યજ્ઞ અટકી ગયો છે, હવે યજ્ઞ અધૂરો મૂકી તો અપશુકન થાય, લાકડા ખલાસ થઈ ગયા છે, બળતણ ઈંધણ શું કરવું? કૌરવોએ કીધું તમને આપી ખરા પણ છે નહીં, શું કરવું? પાંડવોની પાસે ગયા, પાંચ પાંડવોને કીધું અમને સરપણ આપો, ઈંધણ આપો, લાકડા આપો, બળતણ આપો. એટલે કીધું પણ છે નહીં. પાંડવો કે જે હોય આપી દઈએ, જો હોય તો તમે લઈ જાઓ, પણ નથી, અમે શું કરીએ આ વરસાદના? અમે કહો તો તમે કયોય આપી શકીએ, પણ લાકડા અમારી પાસે નથી. કરણની પાસે જઈને જેદી કીધું ને કે લાકડા જોઈ છે, તેદી કરણે એટલું જ કીધું તું કે આપણી અશ્વશાળા છે ને એ અશ્વશાળા આખી બનાવેલી લાકડાની છે, ઘોડાઓને છૂટા મૂકી દો ને અશ્વશાળા ખોલી નાખો ને આડી આઢર ને વળા કાઢીને આપી દો ને યજ્ઞ પૂરો થઈ જાય. ભલા માણસ ટાણે ઓહાણ આવવું ને એ બહુ મોટી વાત છે. ઘણાય પછી અફસો કરતા હોય કે આમાં મારે નિવેદમાં ફલાણે રવિવારે મારે જમાડવું હતું, પણ ટાણે ઓહાણ ન આવે એ બહુ મોટી વાત. અહીંયા તો જો કે સારું છે, વારા નથી આવતા, એટલો ભાવ છે ને માનો એટલું ખેંચાણ છે. તમારા હૃદયની આરે રેડિયો આકાશવાણી ઉપર લોકગીત ભજન બધું વાર્તાઓ હાલતો હોય, પણ આપણી પાસે રેડિયો હોય તો ચાલુ કરો પકડાય, એમને આમને જાતું હોય તો આવે નહીં. એમ તમારી પાસે હૃદયના રેડિયા હારા થયા ને એટલે માતાજીની આરે જોડાણ થયું છે, એમને નથી થતું ભાઈ. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે કરણનો પોર એટલે કહેવાય છે કે એને લાકડા બધા એમને આપી દીધા હતા, અને એટલે અમારા કવિને એના માટે કદાચ લખવું પડે. કઈ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ગાવાનું, વીર થવાનું મહારથી, ધનવા કરવાનું રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. कवि गुण गावे बहु रिजावे फिर गावे, दातार निभावे पण दुख पावे, दातार निभावे पण दुख पावे, नाम गुणावे दामन थी, धनवा परवानु रण चढ़वानु, ना मरदानु काम
પણ ખાલી વખતે આવીને વ્યવહાર એ મારો હાથવી દેજે હામળા मथुरा वाली मोरली नरुड़ा गोपाल वाला गीत पण घटो घटो घट महाभरे ए बने प्यारा श्यामनी प्री सायाजी होवे चिचपाती तू क्षमाती कर मोहादी हाहादी की नकरादी नहीं करादी भामातादी बावादी रहुरादी राधे हम परमा राधे राधे हम परमा વાત તમને ઈ કરતો તો કે જે જગતના ચોકમાં આપે છે એટલે ચાર વસ્તુ એવી છે કે દુનિયા આપણને કોઈ દી ભૂલે નહીં અને ઈ ચાર વસ્તુ બા છોકરાઓ આવ્યા છે ને તો હું એક ગીત લઈ લઉં ગમે છે અને ભગવાન કાળિયા ઠાકર हाँ थोड़ी प्रार्थना थी जाए भागवत नो खड़ो से पासी जन्माष्टमी है हे मारी सोनाई टोणी रूपा बेड़ू रे विठला वन मारी हे मारी सोनाई टोणी रूपा बेड़ू रे विठला वन मारी पानी जाता जल जमुना ने आरे रे विठला वन मारी हे मारी सोनाई टोणी થવાની તૈયારી છે એટલે આ દિવાળી બેન ભીલ બહુ સરસ આ ગીત ગાતા હતા મને ગમ્યું એટલે એ ઘેર જાશું તો સાસુ કી જાશે રે વિઠલા વનમાળ ઘેર જાશું તો સાસુ કી જાશે રે વિઠલા વનમાળ એ મારે સાસુડી બહુ સે તારી રે વિઠલા વનમાળ એ મારી સાસુડી બહુ સે તારી રે વિઠલા વનમાળ મારી સોનાઈ ડોણી રૂપા બેડું રે વિઠલા વનમાળ
બાયું હાલો જશોદાની પાસે રે વિઠલા વનમાળી માતા એ માતા તમારો કાનો મટારો રે વિઠલા વનમાળી મારી એ મારી સોનાઈ ડોળી રૂપા બેડું રે વિઠલા
કૃપા બેડું વિઠલા વનમાળી. કૃષ્ણ બહુ ગવાણો છે. કૃષ્ણ મોટામાં મોટો દુનિયામાં કોઈ લોકગાયક પેલો વેલો હોય તો ઈ કૃષ્ણ છે. એને જે ગીતા ગાય છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સહ મામકા પાંડવા શ્રેય કિમ કુર્વત સંજય. અને એને એમ પણ કીધું અર્જુનને કે અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર બ્રહુરી પ્રકારત શસ્ત્ર ગહી અવધ વધ છટકા. આટલા ને આત્તાયોને મારવા પણ જરૂરી છે. જરૂર પડે ત્યારે હાથમાં હથિયાર પણ લેવા જરૂરી છે. આવું પણ ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે. અર્જુન જ્યારે નહોતો બાંધતો, અર્જુને એમ કીધું તું કાકાઓ ભતીજે મામે ભાગ લે સાલે બંધુ બહને હું પિતામહ ગુરુ દીજ મારી બહુ રુધિર કે ભુને ભોગ કોને એસો રાજ ચાહે એતે શ્રેય માનત હે ભિક્ષાન ધારી બહુ પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો અને કહો સુર કહો કાયર અસાધુ કહો એતે જીત બેતે તો સદૈવ ભલે હારી બહુ. મારે નથી બાતું. અને પછી 11મી અધ્યાય દિવ્ય ચક્ષુદે દિખાયો રૂપ કેતે શીશ નેત્ર પાય કેતે ભુજધારી હે અને સૂર્ય ચંદ્ર અગ્નિ જૈસે શસ્ત્ર ઓર ભૂષણ હે અને દાતન કી રેખ બીચ મરી સેન સારી હે. પછી જે લીધું ધનુષને ઉપાડ્યું, ગાંડી ટંકાર હંકાર કરી અર્જુન ભુજાબળ મૂછોળ તો ગુરુ દ્રોણ ગંગેવ સમર સમા અને નિરખી ભયો મોહમતી તળતો. કહેવાનો મારો અર્થ યુદ્ધના મેદાનની માલિકો શંખ પણ વગાડી હગે અને વનરાવનમાં વાહળી પણ વગાડી હગે, ગોપીઓના વસ્ત્રો ચોરી પણ હગે અને દ્રૌપદીના શિર પૂરી પણ હગે. ઈ ભગવાન દ્વારકાધીશ, ઈ કૃષ્ણ કનૈયો છે. અને એનું જ્યાં અહીં ગુણગાન થતું હોય, એના જ્યારે અહીં ગીતો ગવાતા હોય, એટલે મારે એવી એક રચના માનું ફળો માનું સાનિધ્ય મળ્યું છે એટલે માના પણ આપણે ગુણગાન ગાવાના છે. આ બધા એટલી બધી સંખ્યામાં આવ્યા છો, એક ચીજથી બધા આપ સાંભળો છો. દરિયાને કાંઠે આવો રૂડો, આ તો વનમાં જંગલમાં પ્રોગ્રામ છે. ગામમાં પ્રોગ્રામ કરવો હેલો, માણસ અને બોલાવવા પણ હેલા છે, વ્યવસ્થા કરવી હેલી, પણ અહીંયા તો એની કૃપા છે એટલે થઈ શકે છે, નકર અઘરું છે. આ બધા મિત્રોને ભગવતી ભેળિયા અને મને ભાઈ ભારુભાઈ બહુ સરસ કહેતા હતા કે અમે જે બોલી છે ને, અમે આવી છે એ સાહિત્યની વાતો કરી, આનંદ કરી, વયા જાય, પણ ક્યારેક 1000 માણસ હોય એમાંથી એકાદા માણસને લાગી જાય કંઈક એનો, ઈ અમારું જમા પાછું છે. મને ભારુભાઈ કહેતા હતા એમના કાકા કે અમે પરિવારે એવું પણ એકવાર નક્કી કરી લીધેલું કે એવું પણ એમને કહી દીધું તમે આ અમુક વસ્તુ નહીં છોડો તો અમે તમને કુટુંબમાંથી બહાર કાઢી નાખીશું. છતાં પણ જે વસ્તુ ન છોડી એ મને કે તમારો પ્રોગ્રામ પોર સાંભળ્યો અને બધું છોડી અને સત્સંગમાં વયા ગયા છે. ભલા માણસ, આ બહુ અમારા માટે બહુ મોટી વાત છે. સત્સંગમાં વયા ગયા છે, એક હરિની રાહ લઈ લીધી છે. આ અમારું જમા પાછું આ બહુ. અને મને જુનાગઢમાં એક પ્રોગ્રામમાં એક ભાઈ મળવા આવ્યા, એમણે મને કીધેલું, મને કે ગઢવી હું તમને સત્ય વાત કરું છું, તમને સારું લગાડવા નથી આવ્યો. મારો ભાઈ મને કે મિલિટરીમાં છે, સરહદની માથે. મેં કીધું હા. મને કે રોતો તો નહીં, આની ભરતી થઈ ને કે હું અહીંયા કેવી રીતે રહેવું, અહીંયા દુશ્મનને આ બંદૂકોના રાયતું ને આ પહાડો ચડવા ને મારે આ નોકરી નથી કરવી, નોકરી છોડી દેવી. અમારો પરિવાર સમજાવતો તો કેટલી મહેનતે તને આ મિલિટરીની નોકરી મળી છે. એ રોતો તો ને એને કટકા કરીને તમારા મને કે વીર રચના શહીદોના જે વાતો હોય એ મેં મોકલી અહીંથી વોટ્સઅપમાં. હકીકત આ 2 વર્ષ પહેલાની વાત કહું છું, 1.5 વર્ષ થયો છે. અને મને કે ઈ કવિરાજ તમારા પ્રોગ્રામ મારા ભાઈ સાંભળ્યા, 1 કલાકનો બધો થઈ પ્રોગ્રામ સાંભળ્યો. અમને એમ કીધું કે આખી શરીરમાંથી રક્તનું લોહીનું એક ટીપું હોય છે ત્યાં સુધી દેશ માટે ખપી જાય, પણ પાછો કોઈ દી નહીં આવું. ભલા માણસ, આ અમારું જમા પાછો હજારો માણસમાં એક માણસને ખાલી લાગી જાય. આ હકીકત તમને કહું છું. નહીં માણસ નથી આવ્યો કે તેદુનો ઘેરે હાથો મારવા નથી આવતો, મને કઈ મોકો મળે હું મા માટે ખપી જાઉં. ભલા માણસ, આ જે હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાથ ઈ જે છે. અને અત્યારે અમે વંદન કર્યા. અહીંયા જે યુવાન આપણો ઉભો છે માણસી, એને વંદન કરવા પડે. કારણ કે મેં કાવ્યમાં કીધેલું, કારણ કે એને માં પણ તો જ રાજી થાય. આપણી આયુ ક્રાંતિકારી હોય. કીધું ને ભૂદેવની આરે મોટા થયા બધું, પણ છેલ્લે એને કીધું મારે ત્યાં જંગલમાં જઈને બેસી જવું છે. અહીં જાગતી જ્યોતિ જે અહીંયા હમાણી છે ને ઈ હોંકારા દીએ છે. એટલે મને આ જરપરાના શહીદને અંજલિ થઈ જાય. એટલે હમણાં 15મી ઓગસ્ટ ગઈ છે, એટલે કે શહીદોએ ખેલ જ્યાં બેઠા એના સરહદમાં પાલિયા બેઠા. શહીદોએ ખેલ જ્યાં બેઠા સરહદમાં પાલિયા બેઠા.
મસાણોમાં સુરવીરો સજથાય ઢોર નવાજે સુરવીરો શબ્દમાં કેવો હોય તો માણસી જ્યારે મારીને તું એટલું કેજે રે રોશો માવડી મારી ભાઈજી જાઈ પાલશે તું सुना समुदर नी पाले सुना समुदर नी पाले रे आका समुदर नी पाले राती राजना सेला श्वास छूटे से एक बालूडो रे श्रावण नीरा में होली
મેહુલિયા વીરા લઈ જા હે વિહામો તુને વિનવા હવે લઈ જાને વિહામો તુને બાપલાઓ ખમા વાહ ભરાડી ભક્ત મંડળ ભરાડી ભક્ત મંડળ બાપો આ સાહેબ આ સાહેબ અરે આ ગીત જે હું ગાઈ રહ્યો છું જાણીતું છે આમ ખાસ ગીત આપણે બધાને ખબર હશે યુવાનોને પણ મધરાતે ગાતી ગોવાલણ ગીતડા 20 વર્ષ પહેલા બહુ સારું સોમાવું ભારુભાઈ થયેલું અમારે ગીરમાં લીલા પાણી ને સિંગવડા ને કાંઠે અમારું નેહડું અને ચારણોના ઘર નેહડામાં ખાલી 7-8 ઘર નદીના કાંઠે નેહડું એટલો બધો વરસાદ આખો દિવસ વર્યો વરસાદ બંધ થતો નથી નદી ઉતરે નહીં નદીને સામે કાંઠે ભેહું સારવા ગોવાળિયા બધા ખાડું લઈને ગયેલા ગાયું ભેહું લઈને એ હાંજે નદીને કાંઠે આવ્યો પણ નદી ઉતરે તો ઘેરે આવે ને ગાંડી તુર હાડો હુસાંગ કરતી ડોળા કોગળા નાખતી હિંગવડો જઈ જાતી હતી ધરતીના પટની માથે આડા આવળા પાણી ધોડવા માંડ્યા નદી ઉતરે નહીં હવે બન્યું એવું સત્ય ઘટના 20 વર્ષ પહેલાની વાત હું બહુ નાનો હતો ત્યારે કોઈના ખાડું ઘેરે આવે નહીં એટલે ગાયુના વાસરું ભાંભરે છે દૂધ હાટું પારું નાના રગે છે અને છોકરાઓ રોવે છે છોકરાઓ શું કામ રોવે છે 5 વર્ષના 3 વર્ષના છોકરા 8 વર્ષના ગીરમાં છોકરાને તમે એને બિસ્કિટ ગયો કુરકુરે કે વેરફેર કે કેટબરી કે બીજી બરી એ બધું એને દૂધના વાટકામાં હોય ત્યાં બીજો ભાગ ન મળે એટલે અમે ઘણીવાર કહેતા હોય કેટબરી ખાતા હોય ને છોકરા કે આ કેટબરી ખાય અમારે ગીરમાં ભેંસ બરી ખાય ઓલી બરી બનાવે ને ખીરુની બરી બના બળી કે તમારે શું કહેતા હોય બળી આપણે ભેંસ બરી હોય અને કેટબરી હોય પણ ભેંસ બરી ને કેટબરી પૂગે નહીં કેટબરી ગંધાઈ જાય એટલે છોકરાઓ દૂધ હાટું થઈને રોવે છે હકીકત બનેલી વાત અને આવા ગીતો મેઘાણીએ બહુ લખ્યા છે એનું એટલે આપણા નેહડા અમુક સમયે નહીં હોય ત્યારે નેહડાના ગીતો રહી જાય એટલે ખબર પડે કે આવા ગીરમાં નેહડા હતા એટલે ઝાલાસાર એટલે છોકરાઓ રોવે છે નદી ઉતરે નહીં રાતના 12 વાગ્યા 1-1.5 વાગ્યો તો ખાડું ઉતરી શકે ને નદી ગાંડી દૂર થઈ જાય વરસાદ વરે બધાય વિચાર કરે ઘેરે ભેહું નહીં આવી શકે ઈ વખતનું એક ગીત મેં રૂપક બાંધીને લખ્યું મજા આવશે આપણને મેં રૂપક બાંધ્યું એક ગોવાલણ ઊભી છે બાજુમાં નાના 2 છોકરા છે ગોવાલણ વીર કહે છે વરસાદને વીરા મેહુલિયા ઘડીક વાર વિહામો લઈ જાય તો નદી ઉતરી જાય તો મારું ખાડું મારો સાહેબો આવી જાય એટલે આ ગીત મેં લખેલું મધરાતે ગાતી ગોવાલણ અને નદીએ આવ્યા પૂરવું ઢાળા લોટ રે મેહુલિયા વીરા લઈ જા હે વિહામો તુને વિનવા હવે લઈ જાને વિહામો તુને વિનવા આ ઝાલા સાહેબ જય હો મેઘરાજ બાપા
કે છે વરસાદને એને એમ કહ્યું મારા સાજુ બેરે કિનારે ખાડું રોકિયા એમાં આવતા પૂરે કેમ કરી ઉતરાય રે મેહુલિયા વિરાજયા એ વિહામો તુને હવે લઈ જાને વિહામો મધરાતે ગાતી ગોવાલણજી ગળા ઝૂંપડામાં ઉભી એમાં ઓસિંતાનો હાદુળે ડણક નાખી નદીને સામે કાંઠે ડુંગરની ગાળીમાં સિંહ ઉક્યો ડણક સંભળાણી બાઈ ધ્રુજવા માંડી ઝૂંપડામાં હવે વિચાર થાય ઝવેરચંદ મેઘાણી લખે કે ચારણ કન્યા 14 વર્ષની હાવજને લાકડી લઈને વાહે થાય અને જો બીતી ન હોય તો આ બાઈ બીવે ની ગીરમાં રહેવા વાળી ધ્રુજી શું કામે સાંભળજો આમાં બાઈ બી ગઈ શું કામે બી ગઈ ખબર પોતા માટે નહીં પણ પોતાની ગોરી ગાય છે સામે કાંઠે ખાડુમાં આડી નદી ઘેગું ગાંડી તૂર થઈને જાય છે હવે ખાડુમાં ગોરી ગાય છે એ નજીક ખાડુની નજીક જો હાવજ આવે સિંહ આવે તો ગાય ભડકીને ભાગે એટલે ગાયને સિંહ મારી નાખે મારા આડી નદી વહી જાય છે કદાચ નદી જો આડી ન હોય તો ગીરની બાઈ એમ કહે હાવજના જડબા ચીરી નાખું પણ મારાથી ત્યાં સુધી ફુગાય નહીં ભલામણા એટલે મારી ગાયને હાવજ મારી નાખીએ તો એટલે બાઈ પીવા માંડી એટલે ધ્રુજન કહે છે ડુંગરાની ચાળીએ હાથુડા ડણક્યા મારી નાખે મારી ગોરલી વાલી ગાયને મેહુલિયા વિરાજયા હે વિહામો તુને વિનવા હવે લઈ જાને વિહામો તને પાઘડી વાળા ભલે પાઘડી જીવા પાઘડી ગામા નામ મરદી પાઘડી વાળા હમણાં ફોરેસ્ટ જંગલ ખાતાએ અને અમે ગીરના માલધારી ધ્વજવંદન 69 વર્ષ થયા થાય છે 70મો પર્વ હતો 69 વર્ષ થયા એ અમે 69 વર્ષમાં ગાંડી ગીરના પર્યાવરણના જે ગીરની જે વંડી આવે છે એનો ફોરેસ્ટની જગ્યા એની અંદર પહેલી વાર ધ્વજવંદન થયું નેહડામાં હું પણ હતો મોટા મોટા જંગલ ખાતાના બધા અધિકારી આવ્યા હતા ઠેઠ રાજ્ય લેવલ સુધીના જિલ્લા લેવલ સુધીના મેં ત્યારે કીધેલું કે સાહેબ અમારી ગાંડી ગીર અને એમાં અને બીજા જંગલો તો બધે છે ડાંગના જંગલ છે એશિયા ખંડમાં બીજા જંગલ છે વિશ્વમાં બીજા જંગલ છે પણ મિત્રો તમે ડાંગના જંગલમાં કોક દી જાજો રાતે તમને કોઈ માણસ સારો માણસ હશે તો એમ કહે કે અહીંથી હવે આ રોડે ગાડી આટલા વાગ્યા પછી ન જાતા લઈ
લૂંટાઈ જાય એ બધા જંગલો કેટલાય છે રાજસ્થાનમાં હશે યુપીના જંગલો પણ આપણા ગુજરાતના જ જંગલ છે ઓલા એમાં માણસ રાતે લૂંટાઈ જાય મારી નાખે જીવ પણ વયો જાય અને અમારી ગાંડી ગીરમાં ને એમાં મેં કીધું ઈ જંગલોમાં એટલો ફેર છે ઓલામાં લૂંટી લે અમારી ગીરમાં લૂંટી લે ઓલામાં જીવ લઈ લે લૂંટી લે ઘરેણા કાઢી લે એમ લૂંટે અને ગીરમાં કાંડા મરડીને ખવરાવીને પ્રેમમાં લૂંટી લે ભલા માણસ ઈ અમારી ગાંડી ગીર છે ભલા માણસ 18 વર્ષની કોઈ એ બેન દીકરી એકલી કદાચ ભૂલી પડી જાય ગાંડી ગીરમાં કોક જોજો ક્યાંય ભૂલી પડીને નેહડે વહી જાય ને કોઈના નેહડે આખું નેહ ભેળું થઈ જાય એને પૂછી અને એનો જે પરિવાર કદાચ રાજ્યની બહાર હોય ને તો આવવાદી ગાંડી ગીર છે ભલા માણા ન્યા લૂંટાવાની ફેન હોય ગીરમાં આવી જાય ને કોઈ દિવસ એટલે છેલ્લી કડીમાં મેં લખ્યું છે આ ગોવાલણમાં રાજના રે નેહડાની વાતું આપણે તો સારું છે હજી હું ઘણીવાર આવું ત્યારે હું કહેતો હોઉં છું મારે ગીરમાં જે સંસ્કૃતિ ને બધું છે પહેરવા ને આ બધું ત્યાંથી નીકળ્યા પછી વચ્ચે ક્યાંય નથી આવતું કચ્છમાં આવું ત્યારે મને પાછું ગીર જેવું જ લાગે છે હું કહેતો તો આપણી સંસ્કૃતિ મળતી આવે છે બહુ ભાષા ભલે હોય પણ એકદમ મળતી આવે છે ખાવું પીવું રહેવું આ તે ભાવ જે મેળાવડો થાય આ બધું ગીરમાં છે એટલે હું ઘણીવાર પ્રોગ્રામમાં વીઆઈપી માણસોમાં હોય ત્યારે કહેતો હોઉં છું કે મિત્રો અમારી ગાંડી ગીરના માલધારીઓ 10 વર્ષ એક ભેંનું દૂધ ખાધું હોય એ ભેં ગલઢી થઈ જાય ને પછી એને એમને પાળે થોડું ખોળ પણ આપે એને ખડ ઘાસચારો ચારવા માટે લઈ જાય બધું કરે અને એને ઘેરે ખોળિયું છોડે પછી છેલ્લી સ્થિતિ ભેંની હોય પછી વ્યાતી બંધ થઈ જાય દોવા ન દે ભેં ગલઢી થઈ જાય પાકી જાય ભેં પછી કોઈ લીયા ખાટકી લેવા આવીને કે 5000 આપી દો અને આપી છે ત્યારે અમારા માલધારી ભેં માટે એમ કે આનું 10 વર્ષ અમે દૂધ ખાધું એને અમે ખાટકીને ન દઈ શકી ભલા માણસ સાહેબ ભેંનું દૂધ ખાતું હોય દેતા નથી અને આજ બહુ ભણેલા માણસો શહેરોમાં માવતરને મૂકી આવે છે હવે ઈ ગીર કહીને આ ભલા માણસ એમાં કેટલો બધો ફેર છે ઈ ઓલા ઈ સંસ્કૃતિ ક્યાં ને આ શહેરવાળાની સંસ્કૃતિ એટલે આ છેલ્લી કડીમાં મેં લખી આ તો રાજના રે નેહડાની વાતું એવી રાજના રે મળવા જેવાય માઠુડા તેરા દિલ રે મેહુલિયા વિરાલયતા રે વિહામો તને વિનવા મધરાતે જાતી ગો ભગવીને મળા દેહનો દીવો એક પાક ભગવીને એક પાક ભગવી મારા દેશનો દીવો નામ વિવેકાનંદ પાઘડી વાલા પાઘડી દીવા
કીધું છે આપણે ખૂબ સાંભળ્યું, મેં વર્ણન કર્યું, પણ ભાઈનો ભાવ છે એટલે બે ત્રણ કડીનો અર્થ કરી દઉં કે અર્થ કરીને જરાક પાઘડીનું ગીત બોલજો, એટલે પછી આપણે પાછો થોડોક ઇન્ટરવેલ પણ રાખશો ચા પાણીનું, પછી ફરીવાર આપણે આનંદ જ કરવો છે, પણ ભાઈએ કીધું કે વર્ણન થોડું કરજો બે ત્રણ કડીનું, એટલે પહેલી પાઘડી ભગવી. આ દેશ છે ને કૃષિ પ્રધાન છે, એની પહેલા ઋષિ પ્રધાન છે, વાંધો નાખી દીધું તમે. એટલે પહેલી પાઘડી ભગવી સ્વામી વિવેકાનંદ. આ દેશ થોડી વાર કાં બેસી જાવ એટલે હું પાછું સંગીત આવે ત્યારે આપતો. વાહ ભાવ છે ને તમને ખમા ખમારે ડોલરિયા. માણસ જોઈ છે ને આંખો એવી થઈ ગઈ ઓળખવામાં. पानी के जंतु कहा पहचानत ग्रीष्म के तप की करती की कैसर की करी हूं कहा कीमत है न परीख जहां हरदी की. कायर कौन कछु परी है कल सूरन को सुती है मर्दी की बेदर्दी प्रवीण कहे कछु जानत है दर्दी दर्दी की. हाँ मर को ध्यान लगो घन घोर से दौर से ध्यान लगो नटकी दीपक ध्यान पतंग लगो पनिहारी को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो चकवान को ध्यान दिनेश टकी मीन मनोजन ध्यान सो सागर पंथ प्रवीण रहो अटकी. स्वामी विवेकानंद આ પાઘડીનું વર્ણન ખૂબ વાર કરી ચૂક્યો છું, પણ ભાઈનો ભાવ છે એટલે એક બે કડીનું કહું. હિન્દુ ધર્મના માટે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં વિશ્વના ધર્મ પરિષદમાં જ્યારે ગયા, બધાય ધર્મના જુદા જુદા ધર્મગુરુઓ હતા, પણ આ દેશનો સાધુડો જે બોલ્યો છે અમેરિકાની ધરતીમાં શિકાગોમાં પોતાનું પ્રવચન કરીને નીચે ઉતર્યા. 18 વર્ષની કોઈ દીકરી અને આડી ફરી ભૂરિયાની ધોળિયાની દીકરીને એને એમ કીધું, સ્વામીજી મારે તમારે યાર લગ્ન કરવા છે, વિવાહ કરવા છે, મેરેજ કરવા છે. સ્વામી વિવેકાનંદ ઘુમરી ખાઈ ગયા, મારા પ્રવચનની આવી અસર. હું ભારતના હિન્દુ ધર્મની પાઘડી પહેરીને આવ્યો છું, ભારતનો સાધુ છું, શું આ દેશના સાધુડાઓ એની વાત રહી કે મારી યારે તો કે હા શું કામ. ત્યારે એની દીકરીએ સ્વામી વિવેકાનંદને કીધું કે તમારાથી મને એક દીકરો તમારા જેવો મળે એટલા માટે લગ્ન કરવા છે. કે દીકરા હારું થઈને મારી યારે લગ્ન કરવા? તો કે હા. તો સાંભળી લે માં, આજથી તું મારી માન, હું તારો દીકરો. કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે ભલા માણસ, આને સાધુ કહેવાય. અત્યારે તો અમુક અમુક એવા છે ભૂકા કાઢી નાખે હવારના પોરમાં પાછા बच्चा के बापू बापू के बापू मेरे को ये होता है बापू, मेरे को वो होता है, मेरे को ये नहीं होता है, मेरे को वो नहीं होता है. अच्छा अच्छा हाँ अच्छा शनेश्वर गई थी बच्ची क्या? तो खमण खा लेना. ले खमण खाते हूँ थई जाए आम કરીને પાછા તમે જોયા હશે 2000 તો ટિકિટ અને પાકીટ ખોલાવે પાછા આમ કે બધાય પાકીટ ખોલો ને બાબા આમ આમ કરીને પાકીટમાં પૈસા ભરાઈ જાય. એમ જો પૈસા થઈ જાય તો તું જ પાકીટ ભરી લે ને 2000 હું કામે લેશો આ? પણ આમાં આપણે ન હોય, ચારણ ચારણ છે, ક્ષત્રિયો પણ ઓછા હોય. આપણે તો ઓળખી જાય, આપણે એમ કોઈ મામલતદાર સાહેબ આપણને ભોળવી ન હકે ઘડીકમાં. આપણે ખોટા ઓલા દોરા જાગા આ તે આપણે સોનબાઈ મેં તો સખત ના પાડી. આપણે તો ઠેઠ ફૂગવા વાળા, ઠેઠ વાતો કરવા વાળા. નેટ તો હમણાં આવ્યું આ નેટ, તો આપણે તો ઠેઠ ઠેઠ ફૂગવા વાળા, સીધા વાત કરવા. વગડાની માલિકો ભેહું ચારતા હોય, મેલા લુગડા હોય, ગાયું ભેહું ચારતા હોય કે ખેડૂત કામ કરતા હોય, ન્યા તકલીફ કરે પડે ને અવાજ કરે ગાય ભેળિયા વાળી હે જોગમાયા, હવે તારા સિવાય અમારે કોઈ આધાર નથી. અને ઘટના બની છે સાહેબ રાણા જગાની વાર વખતે. આખી વાર નીકળેલી હતી અને ગાંડી ગીરની માલિકો આમ આમ વડલાને આમલીના વડલાને છાંયે નદી વેકરો ને વેકરામાં છોકરા ઓલા કુબા બનાવતા હતા, ધૂળમાં રમતા હતા. જોયા ઓહો હો કે આ બિચારા છોકરા તો જો ધૂળમાં રમે, આનું કોણ? પણ દાહ લાગી હરું ઓ ચમકે જશે પામ કર્યો નીજ ખેર અંગારો. હળી કાઢી અને બાપને વાત કરી જઈ કે આપણે બિચારા સહી કે કેમ? આપણે થોડા બિચારા, આપણા માથે આયુ કેવી છે? તો કે ઓલો રાજા કોક નીકળ્યો એ કહેતો તો કે આ ચારણના છોકરા બિચારા છે. ગડગડતી દોઢ મૂકીને આડો ફર્યો. અમારું નેહડું છે અહીં જમ્યા વગર જવાય નહીં. આખી વાત લાંબી છે પણ જાણીતી છે એટલે નથી કેતો. સરસ નથી કેતો. એટલે આડી ફરીને વાળ્યા, આડા ફરીને કીધું કે જમીન જાઓ. તો કે ના ના ના
અમારે મોડું થાય છે. બહુ જ્યારે જમવાનું કીધું ને ત્યારે મંત્રી એનો બહુ બુદ્ધિશાળી અને એમ કે એમ કહી દઈ કે અમારા રાજાને હોનાના ઠામડામાં વાસણમાં જમવાનું નિયમ છે, એટલે એને એમ કે હોનાના ઠામડા નેહડામાં થોડા હોય. ચારણે કીધું ભેળિયાવાળીની કૃપા હશે તો એ થઈ જાય, બાકી અમારા નેહડેથી એમ જવાનો દઈ. અમે ધરાર લઈ ગયા અને આમ આ પાકડીનો આટો કાઢીને વાતરવાઈ ગળામાં પાકડી નાખીને ભેળિયાવાળીને કોખલા હામો બેહીને કીધું કે આ માં હવે આબરૂ મારી નહીં, 9 લાખ લોબડિયાળીની આબરૂ જાય છે જો આને હોનાના ઠામડામાં ન જમાડો. કોખલું મીંડું ધ્રુજવા ખમા ખમા માગ. એક રાજા નહીં આખે આખી એની ફોજને જો હોનાના ઠામડે ન જમાડું ભેળિયાવાળી ન કહેવા, ચારણની જોગમાયા ન કહેવા ભલા માણસ. અને જમાડે છે અને આ ઘટના આખી જાણીતી છે. આખી ફોજ એની જમે છે અને હોનાના વાસણોમાં અને ઊભા થવા ટાણે સળું કરી નાખેલા જે વાસણો હતા અને ઊભા થવા કીધું કે હવે આ લઈ લ્યો તો તમે લેતા જાઓ. હે હોનાના ઠામડા તમારા થોડા અમારાથી લેવાય કે નહીં? નહીં મહારાજ, આ જે વાસણમાં તમે હોનાના વાસણમાં જમ્યા એ બધાય વાસણ તમે લેતા જાઓ, કારણ કે તમારા હેઠા વાસણ સાફ કરે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી ભલા માણા. હાયા આ ચારણો છે. ચારણ કોઈ દી બિચારો ન હોય. એક ચારણ કંપનીમાં નોકરી કરતો હોય તો 18 જણા એને પૂછીને કામ કરતા હોય, હોદો ભલે નાનો હોય. ચારણ જમાદાર હોય ને સામો બીજો પીએસઆઈ હોય તો પીએસઆઈ જમાદારને પૂછે ગઢવી સાહેબ આનું શું કરશું? ઈ આપણામાં ભગવતી આપ્યું છે. હોનબાઈએ કીધું છે કે મેં જે કેડે હાલવાનું કીધું, મંડળાવાળી આપણી માં હોનબાઈ મેં કીધું કે મેં જે રસ્તે હાલવાનું કીધું છે. હોનબાઈ કે મેં એમ કીધું કે આ કરજો, આ ન કરતા, આ ખાજો, આ ન ખાતા, આ પીજો, આ ન પતા, અહીંયા જાયજો, આ ન જાતા. ઈ મેં કીધું એમ કરે ચારણનો દીકરો. અને પછી જીવનમાં કોઈ દી એના ઉપર અણધારી આફત કે દુઃખ કોઈ દી પડે તો કરેણીમાં આવી માછેલે કરેણી રહેતા, કરેણીમાં આવીને મારી રાખ માથે મોજડી પછાડજો. આ હોનલ બોલી નો બોલી ભલા માણસ, પણ એ રીતે જીવે તો નકર નહીં. એ રીતે જીવવું પડે. બાકી આપણે હાવ નાથ મોરડા કાઢીને રખડીને પછી કે માતાજી અમારું ધ્યાન નથી રાખતી, એમાં તો ક્યાંથી ભેળો કેળા થાય. સોમાનો બહુ વરસાદ થાય, વંડી ઉપર છોડવા થાય. ઈ છોડવા વંડી ઉપર હોય, ઈ છોડવા એમ કે ભગવાન આ બધાય છોડવા લીલા ધરતી માથે અમારું પોષણ ભગવાન પક્ષપાત કરે છે. પક્ષપાત નહીં, તમે વંડીએ છેડ્યા છો. ધરતી માથે જ્યાં ઉગવાનું હોય ત્યાં ઉગો તો ન હુકાવ. કોકના વંડા માથે સડીને ઉગવા જાય તો હુકાઈ જાય, એમાં માતાજીનો વાંક ન હોય કાંઈ. કળજગને દોરે કરીને કોકની થોરમાય કેળા થાય, બાકી એમાં મીઠપ ન મણાય. સાચું હોરઠીઓ ભણે હું કોણ છું એટલી જો ખબર રહે. અને આપણે આપણું પૈસો જરૂરી છે પાછો. ઘણા વાતો કરે કે ભાઈ આમ ત્યાગ ને પૈસો ખૂબ ભેળો કરવો, પણ હારે ઠેકાણે પાછો દેવો. અમે અમારા પ્રોગ્રામોમાં 1 વર્ષમાં પ્રોગ્રામ થાય, અમારા કેટલા એવા પ્રોગ્રામ હોય છે જ્યાં અમારે કેટલું જાતું કરવું પડતું હોય છે. એમ દાખલા તરીકે બધાયને એ ફરજ આવે. આપણે ભગવાને કીધું છે કે એટલા ટકા તમે આમ કરતા રહેશો એટલે હું તમારી હારે છું. બાકી અમે મુંબઈમાં જોયા છે ક્યાંય ધર્માદામ રૂપિયો નથી દેતા, ક્યાંય કોઈ જગ્યાએ નથી દેતા. ને એટલા બધા રૂપિયા ભેળા કર્યા છે. એને ઘેરે જઈને બેહી 20 વર્ષનો છોકરો હોય, સોફા ઉપર બેઠો હોય ને આપણે પૂછી તારું નામ શું, તો લે કરી ભેળા. પછી ધર્મશાળાઓમાં દેવા નીકળે, મારે દાન કરવું છે. દાન થઈ ગયું તારું, એ બેઠું સોફા ઉપર તારું દાન. ઈ તો પેલા જેને આપે છે સમય વર્તે સાવધાન. સમયે જે કરી લીધું છે ને, જો સમય પ્રમાણે બધું સારું લાગે. રામનું નામ બહુ પવિત્ર છે બરાબર, પણ વિવાહ ટાણે બરાબર આમ વરઘોડિયા છે એ ફેરા ફરતા હોય તઈ ત્યાં જઈને આપણે કહીએ બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ, બોલો ભાઈ. કોક ધોકા વાળી કરે ત્યાં ન લેવાય. એમ જે સમયે જેને સારું કાર્ય થતું હોય અહીંયા તમે જે આ આપો છો ઈ એની એક મજા છે. પછી તમને 2 દી પછી વિચાર થાય કે ધર્માદો કરવો તો રહી ગયો, પછી તો પોર સુધી રાહ જોવી પડે ને. પછી પોર થાય ત્યાં તો આપણી પાસે હોય કે ક્યાંક હારાઈ ગયા કે શું થયું કોને ખબર છે. એ તો માં ભરાડીની કૃપા હોય તો થાય. એટલે પાકડી હું થોડીક ત્યાંથી રાખી દઉં છું આગળ, કારણ કે બહુ ઘણો બધો રાઉન્ડ થયો. પણ માની 3 કડીમાં પ્રાર્થના કરી, એક ઇન્ટરવેલ રહી અને જે મૂકીશ પાકડી ત્યાંથી પાછું આખું વર્ણન કરીશ. પણ 3 કડીમાં માની પ્રાર્થના કરી લો. ઘણો બધો રાઉન્ડ લાંબો થયો છે. એટલે કે ગગડે એ નગારા ભરાડીના ધામ મારે, ગગડે નગારા ભરાડીના ધામ મારે, ઉગતું ઉનવાલું પર પાત
રાજ મને લાજો જનનીના જનનીના મારી જનનીના મારી જનનીના મારી જનનીના યાવા પોટના પોટના તો કસુમીનો મન તોલા લાવણ કેરી કારાય દારાય રેનો રંગો રાજ